નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પાંગડિયા કિરણ શ્રી મીરાંબિકા મહિલા બીએડ કોલેજ રાજકોટ તરફથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે બીએડ સેમેસ્ટર 2માં આવતા વિષય CC3 કેળવણીની તાત્વિક અને સમાજશાસ્ત્રી આધારશિલાઓના એકમ 2 તાત્વિક વિચારસરણીઓ અંતર્ગત પ્રકૃતિવાદનો અભ્યાસ કરીશું. મિત્રો, ઉમાશંકર જોશીની એક પ્રખ્યાત પંક્તિ છે, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનો ને છે વનસ્પતિ. આમ જ પ્રકૃતિ એટલે આપણી આસપાસ રહેલ વાતાવરણ, પશુ પંખીઓ કે સમગ્ર જીવસૃષ્ટિ. પ્રકૃતિવાદ સ્થાન, સમય કે ઘટનાઓથી બનતી એવી બાબતો જે સમાન નિયમો પ્રમાણે બને છે તેનાથી બનેલો છે. પ્રકૃતિવાદમાં આપણે આજે પ્રકૃતિવાદનો પરિચય કે અર્થ, પુરસ્કર્તાઓ કે પ્રણેતાઓ, હેતુઓ, અભ્યાસક્રમ, શિક્ષણની પદ્ધતિ, શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ, શિસ્ત અને તેના ગુણદોષ વિશે માહિતી મેળવીશું. પ્રકૃતિવાદના પરિચય કે અર્થમાં જોઈએ તો પ્રકૃતિવાદને બીજા 3 નામથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે ભૌતિકવાદ, નિસર્ગવાદ કે પદાર્થવાદ. અંગ્રેજીમાં કહીએ તો તેને નેચરાલિઝમ એવા નામથી ઓળખવામાં આવે છે, જે 2 શબ્દોનો બનેલો છે, નેચર અને ઇઝમ એટલે કે નેચરાલિઝમ, જેમાં નેચર એટલે પ્રકૃતિ અને ઇઝમ એટલે વાદ એવો અર્થ થાય છે. પ્રકૃતિવાદ અનુસાર પ્રકૃતિ એ જ બધું જ છે. અંતિમ સત્ય વિશે કહીએ તો પ્રકૃતિ એ જ અંતિમ સત્ય છે. પ્રકૃતિ એટલે કે કુદરત જ સર્વસ્વ છે. પ્રકૃતિને બાળકમાં અને બાળકને પ્રકૃતિમાં રસ છે, એટલે કે પ્રકૃતિની આગળ કે પાછળ કશું જ નથી. પ્રકૃતિવાદના પુરસ્કર્તાઓની વાત કરીએ તો જીન જેક રૂસો, કોમેનિયસ, જોન લોક, ફ્રોબેલ, જ્યોર્જ બર્નાર્ડ શો વગેરે, જ્યારે ભારતીય પુરસ્કર્તાઓમાં ગાંધીજી અને ટાગોરનો સમાવેશ થાય છે. જીન જેક રૂસોને પ્રકૃતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. રૂસોએ ધ એમિલ નામના પુસ્તકમાં પોતાના બાળકના વર્તનનું અવલોકન કરીને આ વિચાર રજૂ કર્યો હતો. હવે આપણે પ્રકૃતિવાદીઓ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યાઓ જોઈએ તો રૂસો કહે છે કે પ્રકૃતિ એ જ સત્ય છે, સંસ્કૃતિ એ વિકૃતિ છે અને બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો જ એક ભાગ છે. જ્યારે જાયસ કહે છે કે પ્રકૃતિવાદની મુખ્ય વિશેષતા આધ્યાત્મિકતાનો અસ્વીકાર કરવો અથવા પ્રકૃતિ અને મનુષ્યના તાત્વિક ચિંતનમાં એવી બાબતોને સ્થાન આપવાનું જે તેના અનુભવોથી જુદું ન હોય. પ્રકૃતિવાદ એવો સિદ્ધાંત છે કે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે અને આત્માને ભૌતિકતાના તાબા નીચે માને છે, એવું જેમ્સ વોટ જણાવે છે. પ્રકૃતિવાદની વિશેષતાઓ. પ્રકૃતિવાદીઓએ પ્રકૃતિવાદી શિક્ષણની કેટલીક વિશેષતાઓ આપી છે, જેમ કે તેઓ પ્રકૃતિ તરફ પાછા વળવાનું સૂચન કરે છે. કોમેનિયસે કહેલું છે કે પ્રકૃતિને અનુસરો. પ્રકૃતિવાદ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. બાળકને કેન્દ્રમાં રાખી શિક્ષણ નક્કી થાય છે. અહીં બાળકની સ્વતંત્રતા પર ભાર મૂકવામાં આવ્યો છે, તેમજ ઇન્દ્રિયો વડે શિક્ષણ આપવા પર પ્રાધાન્ય આપ્યું છે અને નિષેધાત્મક શિક્ષણને સ્થાન મળ્યું નથી. પ્રકૃતિવાદ અને શિક્ષણના હેતુઓ જોઈએ તો પ્રકૃતિવાદીઓ શિક્ષણના હેતુઓ અંગે એકમત ધરાવતા નથી. જુદા જુદા ચિંતકોએ જુદો જુદો મત વ્યક્ત કરેલ છે. હર્બર્ટ સ્પેન્સરે કહેલું, પૂર્ણ જીવન માટે વિદ્યાર્થીને તૈયાર કરવો એ જ શિક્ષણનો મુખ્ય હેતુ છે. પ્રકૃતિવાદ શિક્ષણના નીચેના હેતુઓને ધ્યાનમાં રાખે છે. પહેલું, પૂર્ણ માનવ બનાવવો. કેટલાક પ્રકૃતિવાદીઓના મતે આ વિશ્વ એક યંત્ર સમાન છે, જેથી શિક્ષણનો પ્રથમ હેતુ બાળકને એવી રીતે વિકસિત કરવો જોઈએ કે એ કુશળ યંત્રની જેમ કાર્ય કરી શકે. બીજો હેતુ જોઈએ તો વર્તમાન અને ભાવિ પ્રસન્નતા અને સુખની પ્રાપ્તિ. જૈવિક પ્રકૃતિવાદીઓના મતે માનવનું લક્ષ્ય વર્તમાન અને ભવિષ્યમાં પ્રસન્નતા અને સુખ પ્રાપ્ત કરવાનું છે. મેકડુગલના મતે સુખ અને દુઃખ તો પ્રાકૃતિક પ્રક્રિયાઓનું પરિણામ છે. ત્રીજો હેતુ જીવન સંઘર્ષ માટે તૈયાર કરવો. ડાર્વિને પોતાનો વિજય નામનો સિદ્ધાંત આપ્યો છે,
તેના મતે શિક્ષણનો ઉદ્દેશ બાળકની એવી શક્તિનો વિકાસ કરવાનો છે જે તેને જીવન સંઘર્ષ માટે તૈયાર કરે. ચોથો હેતુ જોઈએ તો વાતાવરણ સાથે અનુકૂલન. પ્રાણીઓ પોતાની જાતને, ટેવોને તથા પોતાના શરીરને પોતાની પરિસ્થિતિઓ સાથે અનુકૂળ બનાવવાની શક્તિ એટલે વાતાવરણ સાથે અનુકૂલન. પાંચમો હેતુ જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ અને સંવર્ધન. કેટલાક પ્રકૃતિવાદીઓના મતે કોઈ જાતિની સંસ્કૃતિ તથા સભ્યતાનું વંશાનુક્રમ દ્વારા હસ્તાંતરણ થતું નથી. બર્નાર્ડ શોના મતે શિક્ષણનો ઉદ્દેશ આવી જાતીય પ્રાપ્તિની સુરક્ષા કરવી તથા તેનો વિકાસ કરવાનો છે. છઠ્ઠો હેતુ પ્રાકૃતિક વિકાસ. બાળકને તેની શારીરિક ક્ષમતા તથા વ્યક્તિગત ભિન્નતાઓને ધ્યાનમાં રાખીને તેની પ્રકૃતિ અનુસાર વિકસિત કરવો એ જ પ્રકૃતિવાદીઓનો મુખ્ય હેતુ છે. અને સાતમું વ્યક્તિત્વનો સ્વતંત્ર વિકાસ. નનના મતે વ્યક્તિત્વનો વિકાસ અનિયંત્રિત રૂપે થવો જોઈએ. તેમાં સ્વચ્છંદતાની ચિંતા કર્યા વગર આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા તરફ ધ્યાન આપવું જોઈએ. પ્રકૃતિવાદ અને અભ્યાસક્રમ. પ્રકૃતિવાદીઓ વિષયગત શિક્ષણના બદલે પ્રાકૃતિક, પ્રત્યક્ષ અને ક્રિયાઓને પાઠ્યક્રમનું અંગ બનાવવાનું કહે છે. પ્રકૃતિવાદીઓ વિષયગત શિક્ષણને પ્રાધાન્ય આપતા નથી. તેઓના મતે પાઠ્યક્રમમાં નીચેની બાબતો સમાવી શકાય: બાળકની મૂળ પ્રવૃત્તિઓ, પ્રાકૃતિક રુચિઓ, સ્વાભાવિક ક્રિયાઓ, વ્યક્તિગત ભિન્નતાઓ વગેરે. આ ઉપરાંત અભ્યાસક્રમમાં બાળક પોતાની જુદી જુદી અવસ્થાઓની બધી જરૂરિયાતોને પૂરી કરીને આગળ જતા ક્રિયાશીલ તથા પ્રસન્ન માનવ બને તે માટે પાઠ્યક્રમમાં ખેલકૂદ, સ્વાસ્થ્ય કક્ષા, શરીર વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, પ્રકૃતિ નિરીક્ષણ, ભાષા, ભૂગોળ અને ઇતિહાસ વગેરે વિષયોને સ્થાન હોવું જોઈએ. હર્બર્ટ સ્પેન્સર શરીર વિજ્ઞાન, સ્વાસ્થ્ય વિજ્ઞાન, ગણિત, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તથા ગૃહ વિજ્ઞાનને મુખ્ય સ્થાન અને સાહિત્ય અને સાંસ્કૃતિક વિષયોને ગૌણ સ્થાન આપે છે. પ્રકૃતિવાદ અને શિક્ષણ પદ્ધતિઓ. પ્રકૃતિવાદી શિક્ષણ બાલ કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા છે, જેમાં મુખ્ય 3 બાબતો પર ભાર મુકાયો છે: ક્રિયાઓ દ્વારા શિક્ષણ, અનુભવ દ્વારા શિક્ષણ અને ખેલકૂદ દ્વારા શિક્ષણ. પ્રકૃતિવાદી શિક્ષણ પદ્ધતિને આધારે અન્ય શિક્ષણ પદ્ધતિઓનો આવિષ્કાર થયો છે, જેમ કે નિરીક્ષણ પદ્ધતિ, ખેલ પદ્ધતિ, હ્યુરિસ્ટિક પદ્ધતિ, ડાલ્ટન પદ્ધતિ તથા મોન્ટેસરી પદ્ધતિ. અહીં પ્રાચીન અને પરંપરાગત શિક્ષણ પદ્ધતિ એટલે કે કથન પદ્ધતિનો વિરોધ કરવામાં આવ્યો છે. પ્રકૃતિવાદ અને શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ જોઈએ તો પ્રકૃતિવાદી શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકનું સ્થાન ગૌણ છે. શિક્ષક એ નિર્દેશક કે માર્ગદર્શક તરીકે હોવો જોઈએ. પ્રકૃતિ જ ઉત્તમ શિક્ષક છે. ગુરુ શિષ્યનો સંબંધ ઘનિષ્ઠ અને ભરોસાપાત્ર હોવો જોઈએ. શિક્ષકનું કામ માત્ર બગીચાના માળી જેવું છે. શિક્ષકે બાળકની ક્ષમતા, રુચિ, સ્વભાવ, જરૂરિયાતો જાણી તેની સાથે મનોરંજન કરી શકે, રમી શકે, વ્યાયામ કરી શકે તેવો હોવો જોઈએ, જેથી બાળક નિર્ભય બનીને પોતાની સ્વાભાવિક ક્રિયાઓ કરી શકે. પ્રકૃતિવાદ અને શિસ્ત. રૂસો અને સ્પેન્સરના મતે બાળક પ્રકૃતિના નિયમનો ભંગ કરશે તો પ્રકૃતિ તેને દંડિત કરશે. શિસ્ત અંગે જોઈએ તો બાળકમાં મુક્ત અને સ્વયં શિસ્ત હોવી જોઈએ. અહીં દંડનો વિરોધ કરાયો છે. બાહ્ય હસ્તક્ષેપનો વિરોધ અને લાદેલી શિસ્ત એટલે કે પરાણે કરાવાતી ક્રિયાઓ દ્વારા શિસ્તનો વિરોધ કરાયો છે. અને અંતમાં પ્રકૃતિવાદના ગુણદોષ. દરેક વસ્તુમાં જેમ કેટલીક સારી બાબતો અને કેટલીક ખરાબ બાબતો હોય છે, તેમ પ્રકૃતિવાદના પણ કેટલાક ગુણદોષ છે. જેમાં પહેલા ગુણો વિશે વાત કરીએ તો બાલ કેન્દ્રિત પ્રણાલી, નવી આધુનિક શિક્ષણ પદ્ધતિનો જન્મ, દમન કે સજાનો વિરોધ, અનુભવ પ્રધાન શિક્ષણ પર ભાર, પ્રકૃતિના નિયમો આધારિત શિક્ષણ પ્રણાલીની હિમાયત કરેલી છે. જ્યારે દોષો જોઈએ તો મૂલ્યો, આદર્શો અને શિક્ષકોનું સ્થાન ગૌણ ગણ્યું છે. પુસ્તકોની અવહેલના કરવામાં આવી છે. શારીરિક શિક્ષણ પર વધુ ભાર મુકાયો છે. બાળકને અનિયંત્રિત સ્વતંત્રતા અને શિક્ષકોનું મહત્વ આપવામાં આવ્યું નથી. આમ પ્રકૃતિવાદ તત્વમીમાંસાનું એ રૂપ છે જે પ્રકૃતિને પૂર્ણ વાસ્તવિક માને છે,
જેમાં બાળકો પોતાની રચનાત્મક ક્રિયાઓ દ્વારા પોતાના ચારિત્ર્ય અને વ્યક્તિત્વનો વિકાસ કરે છે. આભાર મિત્રો.